સિહોર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। સિહોર નગરપાલિકા દ્વારા વિતરણ કરાતા પાણીના કૂવામાંથી મૃત પશુ મળ્યું છે। આ કૂવામાંથી અનેક વિસ્તારોમાં પાણીનું વિતરણ થઈ રહ્યું છે। સિહોર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। સિહોર નગરપાલિકા દ્વારા જળ વિતરણ કરાતા પાણીના કૂવામાંથી મૃત પશુ મળ્યું છે। આ કૂવામાંથી અનેક વિસ્તારોમાં પાણીનું વિતરણ થઈ રહ્યું છે। ખુલ્લા કૂવામાંથી પાણીનું વિતરણ થતું હોવા છતાં કોઈ સાવચેતીના પગલાં લેવાયા નથી। કોંગ્રેસ પ્રમુખ દ્વારા થોડા દિવસો પહેલા જ આ કૂવો પેક કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તંત્ર દ્વારા નજરઅંદાજ કરાતા અંતે ન થવાનું થયું છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થયા છે। તમારું નામ? પરેશભાઈ। પરેશભાઈ, શું કામ કરો છો તમે? પાણી ભરવામાં કયા વિસ્તારમાં? રામનાથ। આજે સવારમાં અમને જેવું જાણવા મળ્યું છે કે સિહોરનો જે રામનાથ રોડ ઉપર જે જળુમ આવેલો છે એ જળુમની અંદર વાછડી પડેલી છે મરેલી, તો આ બાબતે તમને જાણ હતી કે નહોતી? ના ના, તો અત્યારે જોયું, કાલે બપોર પછી ભઈ હશે, અત્યારે જોયું તો અમે જાણ કરી અમારા ઓફિસે એસએ સાહેબને। બરાબર, તમે ક્યારે જાણ કરી છે? કલાક 2 કલાક થયા। બરાબર, તો આજે સવારે તો તમે પાણીની સપ્લાય આપી છે? આપી દીધી છે ને? તો આવી રીતે વાછડી મરી ગયેલી હતી અને છતાં તમે પાણી આપ્યું છે? ના, ધ્યાન ન હોય ને, તો અત્યારે જોયું તો અમને ખ્યાલ આવ્યું। રાતે દેખાય ને અંધારામાં 6 વાગે નોકરી વહેલા શું થશે, પછી જોયું ત્યારે ખબર। બરાબર। રિપોર્ટર ફિરોઝ મલિક, એબીસી ન્યૂઝ, ભાવનગર।